ત્રણ પ્રકારની મેમરી છે, એટલે શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોંગ ટર્મ. અત્યાર સુધીમાં તમે જે અભ્યાસ કર્યો છે અથવા તો કરો છો એ કાં શોર્ટ ટર્મમાં કરો છો ને કાં મિડ ટર્મમાં કરો. 11થી જ્યારે કોઈ પણ પ્રકારનું મલ્ટિપ્લિકેશન કરો કોઈ પણ નંબરનું 11થી, એની નંબર ઇઝ ટુ બી મલ્ટીપ્લાઇડ બાય 11. તો જે લાસ્ટ યુનિટ ડિજિટ છે ને એ હંમેશા રિપીટ થાય. ટ્રાય કરવી હોય તો કરી જુઓ. મને હમણાં એક જાદુ બતાવીશ તમને થોડીક વારમાં, જે તમારું કેલ્ક્યુલેટર કરી નહીં શકે. કેલ્ક્યુલેટર નહીં આપશો ને એટલે કેલ્ક્યુલેટર ચીસ પાસે એમાં ઈ આવે એ ખબર છે ને, એરર ઓલા કોઈક ચીટીઓ ભરે ને કેમ. જો તમને તકલીફ હોય, હજી ન સમજાતું હોય અને છતાંય તમે મને પૂછતા નથી, તો તમને તમારા વહાલામાં વહાલા પાત્રના કસમ, સોગંદ, વહાલામાં વહાલા પાત્ર, જે પાત્ર તમને વાલું હોય. એમાં એક ભાઈ એમ કે સાહેબ તમે અમને બહુ વાલા છો, કાંઈ વાંધો નહીં, હોય નહીં એવું. નમસ્તે મિત્રો, આજનો આપણો વૈદિક મેથ્સનો ત્રીજો લેક્ચર છે. આગળના 2 લેક્ચરનો તમારા લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. હજી શોર્ટકટ્સ જ ચાલે છે, લગભગ 7-8 લેક્ચર આપણે શોર્ટકટના તમને ફ્રીમાં દેવાના છીએ યુટ્યુબ ઉપર. અને એના પછી આપણો કોર્સ આવશે આપણા એપ્લિકેશન ઉપર, રઘુશાલા બાય જે ટ્યુટોરિયલ્સ ઉપર. આનો આખો કોર્સ આવી જશે. તો આશા કરું છું તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. આગળના 2 લેક્ચર ન જોયા હોય તો આ લેક્ચર પતે પછી પણ જોઈ શકો છો. કોઈ કનેક્શન નથી હજી સુધીના લેક્ચર્સમાં. જ્યારે કનેક્શન આવશે ત્યારે કહી દઈશું કે હવે પહેલાંના લેક્ચર જોઈને પછી જ આ લેક્ચર જોજો. તો આશા કરું છું તમને પસંદ આવશે. અને આજના લેક્ચરમાં 11નું મલ્ટિપ્લિકેશન કઈ રીતે થાય એના ઉપર ચર્ચા કરવાના છીએ, જે તમને એડિશનમાં, સરવાળામાં ખૂબ મદદ કરશે. આપણા ક્લાસમાં સરવાળા બાદબાકી માટે 3 થી 4 લેક્ચર લેવાતા હોય છે. તો આ સમજો કે આજનો લેક્ચર પહેલો સરવાળાનું શરૂઆત થઈ ગઈ છે. એડિશન તમારું ફટાફટ કઈ રીતે થાય એનો પાયો આજના લેક્ચરમાં નખાવાનો છે. કન્ટિન્યુ કરીએ લેક્ચરથી. મેં ગુડ ઇવનિંગ કીધું. હા એમ કહેવાય તો જો બા, નો તો નો કહેવાનું હોય તો ના પાડી દેવાની. ગઈકાલના લેક્ચરથી કોઈ તકલીફ હોય તો નહીં. ગઈકાલના લેક્ચરથી થયેલો ફાયદો 2 વાક્યમાં. એકની એક વસ્તુ નહીં હોય, ટાઈમ બચે છે ને સ્પીડ આવે છે નહીં, બીજો કંઈ નવો અનુભવ હોય તો. હાજી, એકનું એક થઈ રહ્યું. વાહ વાહ, સરસ. બીજું કાંઈ? હવે કંઈક આંકડા તમારી સામે આવે, નંબર આવે તો મગજ સળવળે છે કે સળવળતું નથી? સળવળે. ઠીક, હાલો સારું. હવે મેઇનલી આપણી પાસે છે ને 4 પ્રોસેસ આવે છે. મેથ્સની અંદર. પછી મેથ્સની કોઈ પણ બ્રાન્ચ હોય, જ્યોમેટ્રી હોય, એલ્જીબ્રા હોય, એરિથમેટિક હોય અને એની ગણતરી થતી હોય છે. એડિશન માટે લાગતો સમય હંમેશા ઓછો હોય છે કમ્પેરેટિવલી. પછી તમે એમ કહો કે ભાઈ 5 ને 3 8 થાય, તો 5માંથી 3 જાય તો 2 રહે, એમ નહીં. સામાન્ય રીતે એડિશનની પ્રોસેસ છે એની કરતાં સબટ્રેક્શનની પ્રોસેસમાં થોડોક વધારે સમય લાગતો હોય. જેમ કે આમાં તમારે દસકો લેવો પડે કે 3માંથી પાછા તમે બોલો 3માંથી 9 ન જાય. અચ્છા, એ પહેલાં 12માંથી 22 જાય કે નહીં કહો ને મને? જાય. કેવી રીતે? બાર છે ને, દરવાજો છે ને એને 12 કહેવાય. માઇનસ એ ન આવે ને પ્લસ એ ન આવે, કાંઈ ન આવે. હવે કયો જાય?
તો અહીંયાથી 10 લીધો, અહીંયા પાછી છેક મારે, અહીંયા 7 લખે, અહીંયા 10 લખે, તો આ પ્રોસેસ ક્યાં જાય એ કે વિચારો મને. સબટ્રેક્શનની પ્રોસેસ એ છે આપણી પાસે કે જે 2-3 સેકન્ડની અંદર તમને સબટ્રેક્શન આપે. એ આપણે આપણા ક્રમમાં જોઈશું. તો સબટ્રેક્શન કરતાં મલ્ટિપ્લિકેશનમાં ટાઈમ વધારે લાગે, એ તો તમે સ્વીકારો. એનું કારણ શું છે ખબર તમને? મલ્ટિપ્લિકેશનમાં ટાઈમ વધારે લાગવાનું કારણ શું? ના, એ સિવાય વિદ્યાર્થી જાતને 2 દુશ્મન છે. વિદ્યાર્થી જાતના 2 દુશ્મન કોઈ પણ, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે, ગુજરાતમાં પણ છે. હવે એ એલર્જી એનામાં ક્યાંથી આવી ખબર નથી. એક તમે જેમ કહો છો એમ પાડા, ઓલો પાડો નહીં હો, સત્તાધારવાળો નહીં, એ પાડો નહીં, પહાડા એટલે કે જેને આંખ કહો છો તમે, ટેબલ્સ અંગ્રેજીમાં કહેવાય. ખડિયા નહીં, ઘડિયા. માણાના ઘડિયા બોલે, એ ખબર તમને? છેલ્લે ઘડિયો બોલે. આ નડિયો છે ને, ઘડિયો બોલે, એટલે સમજવાનું કે જવાનું તૈયાર છે. અને બીજી એલર્જી છે, શેની કહેવો લ્યો મને? હે? બીજી એલર્જી વર્ડ્સની, ઇંગ્લિશમાં ડિફિકલ્ટ વર્ડ્સ. એ તમને ઓલા માસ્તરે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખાવ્યા હોય, આમ 3 કાના પાડીને. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, પછી ચોટી બાંધીને ગોખ્યા કરે. કેટલા યાદ રહી ખબર તમને? સામાન્ય રીતે તમે લોકો જે અત્યાર સુધી અભ્યાસ કરો છો, એ અભ્યાસમાં મેમરી 3 પ્રકારની છે. ત્રણ પ્રકારની મેમરી છે, એસટી, એમટી અને એલટી. એટલે શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોંગ ટર્મ. અત્યાર સુધીમાં તમે જે અભ્યાસ કર્યો છે અથવા તો કરો છો, એ કાં શોર્ટ ટર્મમાં કરો છો ને કાં મિડ ટર્મમાં કરો. મિડ ટર્મમાં કેવી રીતે કે આપણું સેમેસ્ટર આવતું હોય એ પહેલાં, અઠવાડિયા પહેલાં આપણે બુક હાથમાં લઈએ, હા કે ના? કે આ ટાઈમે વધારે છે, અઠવાડિયાનો ટાઈમ વધારે છે. કેટલાક તો 3 દિવસ, એ કે 3 દિવસ કાફી ગયા આપણે. હેજી શું વાત છે? એ કે એક નાઇટ તો ઘણી થઈ રહે, એક નાઇટ તો ઘણી થઈ રહી. એ શોર્ટ ટર્મ મેમરીમાં જાય છે. હવે ત્યાં તમે શું કર્યું કે આખી રાત વાંચ્યું, ઘરે ગોખ્યું અને પરીક્ષામાં ઓક્યું. પછી જેવી એક્ઝામ પૂરી થઈ ને એટલે કીધું હાશ. હાશ એટલે શું થયું ખબર તમને? હાશ એટલે શું? કંટ્રોલ ડી. એટલે ઓલું બધું જે વાંચ્યું હતું ને આખી રાત, એને કંટ્રોલ ડી મારી દીધો, પૂરું થઈ ગયું. હવે આપણી આ જે પરીક્ષાઓ છે એમાં શોર્ટ ટર્મ કે મિડ ટર્મ નથી હાલતી, એમાં લોંગ ટર્મ જ હાલે છે. એટલે મલ્ટિપ્લિકેશનમાં ટાઈમ વધારે લાગે, એના કરતાં વધારે ટાઈમ ડિવિઝનમાં લાગે. હવે મલ્ટિપ્લિકેશનને આપણે સહેલું કરીએ થોડુંક. ફર્સ્ટ સ્ટેપમાં any number multiplied by 11
કોઈ પણ સંખ્યાને 11થી મલ્ટીપ્લાય કરવી છે તો સામાન્ય રીતે બીજી ઇન્સ્ટિટ્યૂટમાં શું કહે છે કે 4,680 મૂકી દેવાય, એક મીંડું ચડાવી દેવું એટલે 10થી મલ્ટિપ્લિકેશન થઈ ગયું અને પછી આ નંબર પાછો અંદર ઉમેરી દેવાનો એટલે 11થી જ મલ્ટિપ્લિકેશન થાય. આમાં વાર તો લાગવાની જ, કારણ કે 4 ડિજિટ લખો એટલે 4 ને 3 7, લાઈન મારવાની 2 સેકન્ડ, 9, સરવાળો કરવાની બીજી વાર 15 સેકન્ડ તો જતી રહે. વૈદિક મેથ્સ આવું કરવાની ના પાડે છે. સિમ્પલ સહેલું એક્ઝામ્પલ આપું. આનાથી તમને 2 ફાયદા થશે. એક તો 11નું મલ્ટિપ્લિકેશન આવડશે અને બીજું તમારી એડિશનની સ્પીડ છે ને એ વધી જશે. તમે જે આમ અચ્છા એક મારે જાણવું છે, તમારામાંથી કોઈ ફિંગર ટિપ્સ ઉપર કામ કરતા હોય તો હાથ ઊંચો કરો, પ્રેમથી હો, કોઈ પણ પ્રકારની સંગ્રામ સંકોચ રાખ્યા વગર. અને જે લોકો વ્યવસ્થિત રીતે પ્રમાણિકતાથી હાથ ઊંચો કરશે ને એને આજે ઇનામ આપવામાં આવશે. હકીકતે કહું છું, હું ખોટું ન બોલું, કોઈ ઇનામ આપીશ. હજી કોઈ રહી ગયા હોય તો બોલો. ફિંગર ટિપ્સ ઉપર 2 ઊંચા થયા વધારે. ઠીક, ઓકે. 11થી જ્યારે કોઈ પણ પ્રકારનું મલ્ટિપ્લિકેશન કરો, કોઈ પણ નંબરનું 11થી, એની નંબર ઇઝ ટુ બી મલ્ટીપ્લાઈડ બાય 11. તો જે લાસ્ટ યુનિટ ડિજિટ છે ને એ હંમેશા રિપીટ થાય. ટ્રાય કરવી હોય તો કરી જુઓ મનથી. 11 દુ 22, બગડો આવ્યો, 11 તારી 33, જતા રહ્યો. જે યુનિટ ડિજિટ છે ને એનું રિપીટિશન થાય ને થાય. 11થી મલ્ટિપ્લિકેશન કોઈ પણ સંખ્યાનું કરો ત્યારે. એટલે આપણે આ 2 એમને લખી નાખશું. ક્લિયર? ન સમજાય તો મહેરબાની કરીને પૂછી લેજો. મને એક વસ્તુનો ખ્યાલ આપી દો કે તમારા બધાના પગ અહીંયા મોજૂદ છે ને કે બહાર મૂકીને કોઈ આવ્યા છે? જેમ શૂઝ બહાર ઉતારીને આવે પગ બહાર મૂકીને નથી ને આવ્યા. તો તમને નતમસ્તકે પ્રણામ કરી અને કહું છું તમારા શ્રીજી ચરણમાં કે ન સમજાય તો પૂછી લેજો. આ 2 રિપીટ કરી દીધા, ઓકે. પછી આ 3 ને 2 5 બોલવું નથી હો, સીધા 5 મૂકવા. આ તમારો જવાબ આવી ગયો. ટ્રાય કરવી હોય તો ચેક કરવું હોય તો કરી લો. સ્ટેપ સમજાઈ ગયા કે હજી વાંધો? મિત્રો, 11નું જે મલ્ટિપ્લિકેશન છે એ તમારે કદાચ પરીક્ષામાં 1-2 વખત કરવાનું આવશે, પણ એના કરતાં આનાથી તમારી જે એડિશનની જે સ્પીડ છે ને એ રિકવર થશે અને જે તમને પરીક્ષામાં બહુ ઉપયોગી થશે. હવે આપણે શું કરવાનું છે કે 11ના મલ્ટિપ્લિકેશનમાં છેલ્લો ડિજિટ જે છે, યુનિટ ડિજિટ, એ હંમેશા રિપીટ થાય. એટલે આ 2 એમને લખી નાખ્યા, ઓકે. છેલ્લો ડિજિટ હંમેશા રિપીટ થાય. પછી શું કરવું છે? આ 3 ને 2 5, 3 and 2 5, 3 and 4 7, 4 ને 3 7, 4 and 3 7, 4 અને 3 7, 3 and 2 5, 0 અહીંયા મૂકી, 0 and 2 2. આ 11નું મલ્ટિપ્લિકેશન થઈ ગયું. તમે કરો છો તમારી રીતે થાય છે લખીને?
બોલવાનું નથી, ખાલી લખીને પ્રયાસ કરો એટલે મને ખ્યાલ આવે તમે સાચું કહો કે ખોટું કહો, સમજાય છે કે નથી સમજાવું. ત્રણ 7 9 8 આ જવાબ કોઈને ન આવતો હોય તો આતું જો કરો. બધાને આવી જાય? હે ચેક કરીશ હું તમારી બુક, અને જો તમને આ જવાબ ન આવ્યો હોય ને તમારી નોટબુકમાં ન હોય તો પનિશમેન્ટ થાય. હજી સાચું બોલી જાઓ, થોડુંક સાચું બોલો. કેટલાના નથી આવતો જવાબ? જવા દો, બહુ જાજી માથાકૂટ ન કરે. Last digit is repeated. Agree? This number is repeated. 3. 11 થી multiplication. Any number is to be multiplied by 11. આવું 11, 12, 13, 14, 15, 22 છેક સુધીનું છે. આ 6 and 3 9 પણ બોલવાનું નથી. સીધા 6 ને 3 9 દેખાવા જોઈએ. 6 ને 3 9 બોલવા જાવ ને તો 3 થી 4 સેકન્ડ જતી રહે, આપણે કાઢવી નથી. 9 અગ્રી? છ ને 5 11 1 કેરી ફોરવર્ડ 1 9 ને કેરી ફોરવર્ડ 1 એટલે 10 વળી પાછો 1 7 ને 1 વધ્યો તો એ 8 અને 3 ના 3. હવે તમારે એક જ ડિજિટ આપવાનો છે, મનમાં આવે એ કોઈ પણ આપો. 4. ઓકે. નેક્સ્ટ. આ લોકોને મૂળ શું થાય ખબર? કે હું 8 ને 9 ને 7 ને એવા મોટા ફિગર આપું, સાહેબ કરી શકે છે કે નહીં એટલે એ પોતે કન્ફ્યુઝ થશે, એને ખબર નથી. હું હમણાં એક જાદુ બતાવીશ તમને થોડીક વારમાં. જે તમારું કેલ્ક્યુલેટર કરી નહીં શકે. કેલ્ક્યુલેટર નહીં આપશો ને એટલે કેલ્ક્યુલેટર ચીસ પાસે એમાં ઈ આવે, એ ખબર છે ને એરર. ઓલા કોઈક ચીટીઓ ભરે ને કેમ છોડી દે. કેલ્ક્યુલેટરને ઈ કેવડાવવા વાળો આ માણસ છે પોતે. અચ્છા, આ રિપીટ ફિગર એગ્રી? 15 1 14 ને 1 15 1 12 ને 1 13 1 4 ને 1 5. ટ્રાય કરી જુઓ, આવે છે આવી રીતે ગુણાકાર કરો તો તમારી રીતે. 11નો આંક ન આવડતો હોય તો કરો, આવડતો હોય તો ન કરતા. 11 9 99 9 6 11 6 66 ને 9 75 7 11 8 88 ને 7 95 9 11 ચોખ્ખું 44 ને 9 53. સાચું છે ભાઈ, તો તમે કેમ છે ખોટું છે એમ કેમ કહો તમે? હવે આમાં ક્યાં ખોટું છે, ક્યાં ખોટું છે આમાં? તો તમે કેમ કહો ખોટું? સાચું છે. ઓકે.
હા, કોને પૂછવાનું છે? ન સમજાયું હોય તો તમને તમે નંબર આપો, હાલો. બધા નંબર ડિજિટ તમે આપી દો, આ બે હાલો. પછી 2 3 6 8 8ને એમને રિપીટ કરું, વાંધો કાંઈ? જીભ છે તમારે? બતાવો જોઈએ. બોલતા આવડે છે? હે? બાર તો આવડો મોટો જીભડો. 8 રિપીટ. 8 ને 6 14. બોલવાનું નથી, મારે તમને સમજાવવું છે એટલે હું બોલું છું. 14 1 9 ને 1 10 1 5 ને 1 6 અને 2. હવે આ વાળું સમજાઈ ગયું કે બીજા વાળું સમજાવવું? ત્રીજા વાળું, ચોથા વાળું, 12મા વાળું સમજાવવું? ઠીક ભાઈ, બધા સાક્ષી છો ને? સમજાઈ ગયું એમ કહે છે. 3 વાર મેં પૂછ્યું. મિત્રો, ન સમજાય ને તો ખાલી હાથ ઊંચો કરી દો. તમને પૂછતા શરમ આવતી હોય તો ખાલી હાથ ઊંચો કરો. બીજું કાંઈ બોલવાની જરૂર, હું રિપીટ કરી દઈશ. ક્યાં હટ્યા હતા? તમે આપ્યો નંબર? આપ્યો અગાઉ? હા, તમે આપો હવે. એક જ ડિજિટ હો. હવે આમાંય શરમાય છે, આમાં શું થાય? હાજી, નંબર આપો. 1 8. હાલો આગળ. નેક્સ્ટ 7. નેક્સ્ટ 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 નેક્સ્ટ. હજી ફર્સ્ટ. આમાં ફર્સ્ટ નો આવે, આમાં 1 આવે ભાઈ. અચ્છા, હવે કોઈ બાકી રહ્યું? બધા આવી ગયા? હે? હવે આ 3 6 ને 4 10, આ 10 ડિજિટ તમારા કેલ્ક્યુલેટરમાં મૂકી મલ્ટીપ્લાય બાય 11 કરો. કોઈ પણ એક વ્યક્તિ, કોઈ પણ એક વ્યક્તિ કેલ્ક્યુલેટરમાં આ ડિજિટ મૂકી અને 11થી મલ્ટીપ્લાય કરો. મને અહીંથી ન દેખાય કોડાવ. ઈ આવે છે? ઈ આવે? આવે જ નહીં? હાલો. મિત્રો, હ્યુમન બ્રેઇન છે એ કમ્પ્યુટર છે એટલું તમે સ્વીકારો. કોઈ પણ હ્યુમન બ્રેઇન, તમે જો હ્યુમન બિઈંગમાં આવતા હોય તો તમારું બ્રેઇન છે એ કમ્પ્યુટર છે. તો કમ્પ્યુટરની અંદર કેલ્સી હોય કે ન હોય? ઇનબિલ્ટ. તો આની અંદર કેલ્સી ઇનબિલ્ટ છે, તો બહારનું કેલ્સી હું કામ વાપરવું તમારે? કહો. ના ના, કહો. બહારનું કેલ્સી હું કામ વાપરું? કહો. અરે કહો. નહીં કહો તો કાંઈ નહીં. હાલો, માત્ર અહીંયા ધ્યાન રાખવું છે. હું તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. પક્કા? હા, એટલે જવાબ તો દો. નહીં, પહેલાં જવાબ. પક્કા એમ કીધું મેં. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. પક્કા તો કે હા એમ.
આ એક તકલીફ છે આળી. હવે આ જે મલ્ટિપ્લિકેશન કર્યું ને, મને સાંભળજો, એમાં મેં એક ભૂલ કરી છે. એ તમારે શોધવાની છે. ભૂલ છે એ વાત નક્કી. મેં આમાં એક ભૂલ કરી છે મલ્ટિપ્લિકેશનમાં. હે આ 11નું મલ્ટિપ્લિકેશન છે મોટા ભાઈ. લે આ જવાબ શેનો આવ્યો? આ જવાબ શેનો આવ્યો? તો પછી ભૂલ કેમાં કહેવાય? તમે તમારી જેમ રાખો ને, વાંધો નહીં, હાલો. એડિશનમાં ભૂલ, બસ. હવે તો શું છે કે ફેકલ્ટીએ છે ને, વિદ્યાર્થી કે ને એમ કરવાનું વાત છે. ફેકલ્ટી કે એમ વિદ્યાર્થી ન કરે કોઈ દિવસ. અચ્છા, આમાં જુઓ જોઈએ ક્યાં ભૂલ છે. જુઓ, એક ભૂલ છે એ નક્કી વાત. હાજી, દેખાય છે કોઈને ભૂલ છે એ વાત નક્કી? બરાબર ચેક કરો. નથી ભૂલ? હે, તમને દેખાય? હા, જો દેખાય. હા, ક્યાં? આ નો આવે. ક્યાં જીરો આવે? આ 1 2 3 3 શૂન્ય ગુણાકાર નથી કરવાનો. તો અત્યાર સુધીનું બધું હવામાં ગયું. નથી સમજાણું કાંઈ તમને શું કરવાનું છે? તમે ગુણાકાર કરો છો. હે, તો જીરો કેવી રીતે આવે? ચાલો, બીજા કોઈ નથી? આમાં ભૂલ ક્યાંય છે નહીં. મેં તમારી પાસે આવું બોલી અને 3-4 વાર ચેક કરાવી લીધું. તમે સમજ્યા કે ન સમજ્યા, તમને સમજાણું કે ન સમજાણું એ મેં જાણી લીધું. આ હાઉ ટુ ગેટ રિપીટેડ ઓન યોર સાઈડ ની આ એક ટેકનિક મારી. તમને મૂળ આમાં શું છે, તમે શરૂઆતમાં તો તમને એમ થયું કે સાહેબની ભૂલ છે, ગોતી કાઢવું. એટલે આમ ઘોડો થઈ ગયા હતા. કારણ કે માણસને કોકની ભૂલ દેખાડવી હોય ને એટલે તરત એ વાઘ થઈ જાય. પણ દેખાડું નહીં, પછી બકરું થઈ ગયા. નથી ભૂલ ક્યાં. એક બે હજી પ્રેક્ટિસમાં આપી દઉં. આનું મલ્ટિપ્લિકેશન તમારી રીતે કરો. આઠ 42 38 8 42 84238. ધીસ શુડ બી યોર આન્સર. છે? કેટલા નથી આવતો? તમારે નથી આવતો જવાબ? તમારે જવાબ નથી આવતો? ક્યાં તકલીફ ક્યાં પડે? અલગ જ આવે છે. સમજ્યા જ નથી એટલે વાંધો પડે. આ 8 રિપીટ. હવે અહીંયા ધ્યાન રાખો, લખવાનું રહેવા દો. હવે
પહેલાં સમજી લ્યો 8 રિપીટ, આ 13, 3, 1, આ 11 ને 1 હતો એટલે 12, 1, 13 ને 1 14, 1, 7 ને 1 8. હવે ક્યાં તકલીફ પડી એ જુઓ તમે. કેરી ફિગર એડ કરવાનું રહી ગયું તમારે, જો મારી ભૂલ ન થતી હોય તો. અને પહેલા સ્ટેપમાં કેરી ફિગર એડ નથી કર્યો તમે, એટલે અહીંયા તમારે એકડો આવતો હશે તો અહીંયા 3 આવતા હોય, અહીંયા 3 આવતા હોય. સારું, ચાલો હવે બે જ સમજાઈ ગયો. હજી કોઈને સમજવામાં તકલીફ હોય, ગુણાકાર ક્યાંય નથી કરવાનો, સરવાળો કરવાનો જ. હા, હવે બીજા કોઈને કાંઈ તકલીફ હોય તો કયો. જો તમને તકલીફ હોય, હજી ન સમજાતું હોય અને છતાંય તમે મને પૂછતા નથી, તો તમને તમારા વહાલામાં વહાલા પાત્રના કસમ સોગંદ, વહાલામાં વહાલા પાત્ર, જે પાત્ર તમને વાલું હોય. એમાં એક ભાઈ એમ કહે કે સાહેબ તમે અમને બહુ વાલા છો, કાંઈ વાંધો નહીં, હોય નહીં એવું. સાહેબ ન હોય વાલા, કોઈ દિવસ ન હોય. પણ હું આમાંથી હમણાં પૂછું ને કોને સાહેબ વાલા નથી તો કોઈને હાથ નહીં ચૂકો, કોને વાલા છે તો બધા હાથ ઊંચો કરશે. તો પાત્રના સોગંદમાં સાહેબ વાલા, એ મેં વાલામાં વાલા પાત્રના સોગંદ દીધા છો, પછી ડેટિંગ બેટિંગ નહીં થાય કાંઈ. જીએફ બીએફ બધા મરી જાય. અને આ રઘુવંશીનો સાપ છે, હજી બોલી જાજો. મેરે ઘર આએંગે રામ નહીં આ ગયે. આ રઘુવંશીનો સાપ છે, ન સમજાતું તો બોલી જાજો. હવે તમારી મરજી. હાલો, જો કાલે કોઈના પાત્રને કાંઈ તકલીફ થઈ હોય, હાજા માંદા થયા હોય, તો મને દોષ દેતા નહીં, કારણ કે મેં તો તમને કહી દીધું. એક પોપ ક્વિઝ આ લેક્ચરમાં તમારા માટે. આ બધાના જવાબ કમેન્ટ સેક્શનમાં જાણ કરજો, ખ્યાલ આવે તમારું, તમે કેવું સમજ્યા છો આજનું લેક્ચર એ. અને બને તો કેલ્ક્યુલેટરમાં યુઝ કરીને ન કરતા, એક્ઝામમાં કેલ્ક્યુલેટર ભેગું નહીં આવે. આજનું લેક્ચર જરાક નાનું હતું. તમને યુટ્યુબની જનતાની એક આગ્રહ હોય કે નાનો વિડીયો મૂકો, નાનો વિડીયો મૂકો. તો આજનું લેક્ચર આપણે 2 પાર્ટ્સમાં મૂકીએ છીએ. આ પહેલા પાર્ટમાં 11નું મલ્ટિપ્લિકેશન હતું, સેકન્ડ પાર્ટમાં સ્ક્વેર રૂટ કઈ રીતે ગોતવું એની ચર્ચા કરી હતી. તો એનો અલગથી પાર્ટ મૂકશું, કોઈ કનેક્શન નહોતું માટે 2 પાર્ટ કરીને મૂકીએ છીએ. અગાઉના લેક્ચર્સ ન જોયા હોય, પાર્ટ લેક્ચર 1, લેક્ચર 2, તો ખાસ જોઈ લેજો. આ લેક્ચર પતે પછી તમારે અહીંયા એની આવી ગઈ હશે. હજી છોડતા નહીં, સ્કીપ ન કરતા. હોમવર્ક બાકી છે, સરનું હજી હોમવર્ક દેવાનું બાકી છે. એ પહેલાં હું જરાક મારી જાહેરાત કરી લઉં કે અગાઉના વૈદિક મેથ્સના લેક્ચર્સ ન જોયા હોય તો અહીંયા આવી ગયા. લેક્ચર પતે પછી તમારે અહીંયા મેથ્સની લેક્ચર સિરીઝની લિંક આવી જશે, અહીંયા બંધારણ લેક્ચર સિરીઝની લિંક આવી જશે. એ પણ ખાસ જોઈ લેજો, ખૂબ હેલ્પ કરશે તમને. તમારા લોકોનો રિસ્પોન્સ ખૂબ સારો મળ્યો છે અમને લોકોને, અને યુટ્યુબમાં કમેન્ટનો વરસાદ કર્યો છે તમે લોકોએ, તો અમે લોકો અભિભૂત છીએ તમારી કમેન્ટ્સથી. અને એનો એક કોર્સ પણ આવી ગયો છે આપણો એપ્લિકેશન ઉપર, તો એ પણ ખૂબ ઓછી ફીઝમાં છે અત્યારે, તો લઈ લેજો, તમને ખૂબ હેલ્પ કરશે. તમને ક્લાસ 3 વાળી મેઇન્સમાં કામ લાગશે, કોન્સ્ટેબલમાં તો પ્રિલિમ્સમાં છે જ, અને ક્લાસ 1 ને બાકી બધી એક્ઝામ્સમાં તો બંધારણ ભણવું ફરજિયાત જ છે. અમારો અનુભવ એવો છે કે ખાલી ક્લાસ 1ની એક્ઝામમાં બંધારણ અને મેથ્સ 2 સબ્જેક્ટ પરફેક્ટ હોય તો તમારું પાસ થવાનું અડધું ભાથું 2 સબ્જેક્ટ્સમાંથી મળી જાય, બાકીનું અડધું બીજા 6 સબ્જેક્ટમાંથી કરો તો ચાલી શકે. તો પ્રયાસ છે અમારો તમને મેક્સિમમ હેલ્પફુલ થવાનો. લેક્ચર સિરીઝ કેવી લાગે છે જાણ કરજો અમને કમેન્ટ સેક્શનમાં. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. અને લાઈક કરવાનું, તમારા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. આજનું હોમવર્ક સર આપે છે તો જોઈ લેજો આજનું હોમવર્ક શું છે આજના લેક્ચરનું.
ફરીથી કહું છું, લેક્ચર 1, 2 ન જોયા હોય તો જોઈ લેજો, ખૂબ હેલ્પ મળશે તમને. અને હજી આગળ પણ આપણી લેક્ચર સિરીઝ કન્ટિન્યુ રહેવાની છે, તો મળીએ છીએ એમાં. હે 11નું હોમવર્ક આપવું છે. હવે જો તમારી પાસે આ બટકું છે, બટકું કોઈની પાસે નથી એવું નથી ને? વળી પાછા કહેતા નહીં કે મારી પાસે બટકું નથી એમ. એના જે નંબર હોય ને છેલ્લા 4 ડિજિટ લેવાના, લાસ્ટ 4 ડિજિટ. આમાં સેવ કરેલા કેટલા છે તમારા બટકામાં? સેવ કરેલા કેટલા હોય? 50 હોય. આપણે 50 જ લેવા, વધારે નથી લેવા. 50 નંબર સેવ કરેલા, ગાંઠિયા કરેલા નહીં હો. ગાંઠિયા લેતા નહીં, સેવ લેજો. ગાંઠિયાની અંદર અપચો કરશે. એટલે સેવ કરેલા જે 50 નંબર છે એના છેલ્લા લાસ્ટ 4 ડિજિટ લેવાના અને એનું 11થી મલ્ટિપ્લિકેશન કરવાનું. કાલે હું બધાની નોટબુક ચેક કરીશ. થેન્ક યુ. મારું આજનું કામ પૂરું થયું.